उत्तर पूर्व से हवा आ रहा है। ठंडी उपरांत फरी गुजरात पर मावठानो खतरो। आगाहीकार अंबालाल पटेलनी मोटी आगाही। उत्तरीय पर्वतीय प्रदेशમાં ભારે હિમવર્ષા થશે। જાન્યુઆરીના અંતમાં ભારે પવનો ફૂંકાશે। ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે। 18 થી 20 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે। उत्तरीय पूर्वीय भागों में गाजवीज साथे वरसाद थवानी शक्यता रहेशे, जेना कारणे गुजरातना वातावरणमां पलटो आवी शके छे। परंतु हाल जोवा जईए तो तारीख 18 થી 20 में हवामानमां पलटो आवशे अने एकदम जाणे हवामान बदली गयुं होय तेवुं जणाशे। परंतु अन्य बाबत जोवा जईए तो लगभग तारीख 18, 19 ने 20 में गुजरातना भागों महत्तम तापमान कई अंशे थोड़ું ઓછું રહી શકે છે, ક્યાંક વધારે રહી શકે છે, વધઘટ રહી શકે છે, પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પલટો આવશે। 27, 28, 29મી જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે। ડાંગમાં હળવા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। 30 જાન્યુઆરી સુધી વારંવાર હવામાન પલટાશે। અંત ભાગ સુધીમાં આહવા ડાંગ વલસાડના ભાગમાં પણ પલટો રહેશે ચાલુ અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે। આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। એટલે આ તારીખ 21 થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। ગુજરાતને મળેલા લાંબા દરિયા કિનારે માછીમારી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે, પરંતુ હાલ ઠંડીમાં પોરબંદર જિલ્લાના માછીમારોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે ઠંડી પડવાના કારણે દરિયામાં માછલીઓ ઊંડે સુધી જતી રહે છે, જેથી માછીમારોએ દૂર સુધી ફિશિંગ માટે જવું પડતું હોય છે। તેમ છતાં માછલીઓનો પૂરતો જથ્થો નથી મળતો। પરિણામે બોટ સહિતનો ખર્ચો માથે પડે છે અને માછીમારોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવે છે, જેના કારણે માછીમારી પરવડે તેમ નથી અને એટલા માટે જ 50% જેટલી બોટ માછીમારી માટે મોકલવામાં નથી આવતી। બંદરની અંદર બોટો બંધ છે, એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ઠંડી જે પડી રહી છે, જે ખૂબ પડી રહી છે, એના હિસાબે ફિશ હોય ને એ દરિયાના તળિયામાં ઊંડા દરિયામાં ચાલી જાય છે। એટલે અમને ફિશ બહુ કેચ ઓછો મળે તો અમે 4-4.5 લાખનો ખર્ચો કરીને જો બોટ મોકલાવતો હોય અને 50% પણ ફિશ ન આવે તો એ નુકસાની બહુ મોટી થઈ જાય છે। રાજ્યના ખેડૂતોને મોટો ફટકો। ઇફકોએ એનપીકે ખાતરમાં કર્યો ભાવ વધારો। 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો। પ્રતિ 50 કિલોએ ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા થયા। એનપીકે 10-26-26ના ભાવમાં રૂપિયા 250, એનપીકે 12-32-16ના ભાવમાં રૂપિયા 250નો વધારો। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ છે। સુરતમાં એનપીકે ખાતરના ભાવ વધારા મુદ્દે ખેડૂત આગેવાન જયેશ પટેલની પ્રતિક્રિયા। રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ઇફકોએ એનપીકે 12-32-16 અને એનપીકે 10-26-26ના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ બેગ રૂપિયા 250નો વધારો ખેડૂતો પર ઝીકાયો છે। ખેડૂતોને 1470 મળતું એનપીકે ખાતર હવે 1720માં મળશે। કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતર પર સબસિડી આપે છે। રવિ પાક પકવતા ખેડૂતો પર આર્થિક ભારણની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 10 વર્ષમાં યુરિયા પર ભાવ વધારો નથી થયો। એનપીકે ખાતર પરનો ભાવ વધારો પાછો ખેંચવા અપીલ કરાઈ। ડીએપી ખાતર પર લગભગ 200-2600 કરોડ જેટલી વધારાની સબસિડી સરકારે જાહેર કરી, એને કારણે ડીએપી પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ જે રીતે એનપીકે ખાતરને કન્સિડર ન કરવાને કારણે ખૂબ જ મોટો વધારો
ખેડૂતો પર ઝીકાયો છે અને ખાસ કરીને જ્યારે રવિ સિઝનની અત્યારે શરૂઆત હોય ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે રાસાયણિક ખાતરનો વપરાશ એનપીકેનો કરતા હોય ત્યારે ખૂબ જ મોટો બોજો ખેડૂતો પર આવ્યો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. વહેલી સવારથી મહિલાઓ અને ખેડૂતો લાઈનો લગાવીને ઊભા હતા. ખરા સમય ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આવવાની સંભાવના ઊભી થઈ છે. હાલ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 2 વર્ષથી ખાતરની તંગી બહુ પડે છે. યુરિયા ખાતર, ડીએપી ખાતર. તો જ્યારે પાકની વાવણી થતી હોય એના પહેલાં ખાતર જોઈતું હોય છે, પણ ખાતર છેલ્લે મહિના પછી આવે છે. ખાતર માટે લોકો પડાપડી કરતા હોય છે. અમારે ગામ એક ગરીબ વિસ્તાર છે, જેઓ અત્યારે ખાતરની પોઝિશન એવી છે કે ખાતર નાખે તો પાકે. તો અત્યારે ખાતર 1 ગુણની જગ્યાએ અને 2 ગુણની જગ્યાએ અડધી ગુણ પણ મળતી નથી. જિલ્લાની અંદર ખાતરની ખૂબ અછત છે. એટલે આ જે કાળાબજારિયાઓ એ પોતાના ઊંચા ભાવે વેચે છે અને ખેડૂતો વલખો મારે છે, મોટી લાઈનો થાય છે. પણ આજે ઘઉં રવિ પાકમાં નુકસાન છે, યુરિયા ખાતર મળતું નથી, ખેડૂતો આમ તેમ ફાફા મારે છે. તો આ સરકારને કહીએ છીએ કે તમે આ જિલ્લાની અંદર ખાતર તમે પોખતું કરો. હવે